તો ગોધરાના મોતાલ તેમજ ધાણેતરા અને ઉજળિયાના મુવાડા તેમજ ફતાકાકાના મુવાડા સહિતના ગામોને નર્મદા યોજના હેઠળ પાણી આપવા માટે સરકારની પાણી પુરવઠા યોજના હેઠળ છેલ્લા 1 વર્ષથી સંપ બનાવવામાં આવ્યા છે, પરંતુ સંપમાં મોટર મૂકવા કે પમ્પિંગ સ્ટેશનની કામગીરી આજ દિન સુધી કરવામાં નથી આવી। કામગીરી પૂર્ણ નહીં થતા સ્થાનિક લોકો રોષે ભરાયા છે। બીજી તરફ સમગ્ર મામલે સંલગ્ન વિભાગના અધિકારી કેમેરા સામે બોલવાનું ટાળી રહ્યા છે। આ કામ ધીમી ગતિએ ચાલે છે। સંપ બન્યા છે, અમુક જગ્યાએ ટોકીઓ નથી બની અને એનું કોઈ નર્મદા પાણી પુરવઠા યોજના અંતર્ગત આ પાઇપો નાખી દીધી છે, પાઇપલાઇનો કરી દીધી છે, ઘરે ઘેર નળ કરી દીધા છે, પણ હજુ સુધી પાણીનું ઠેકાણું છે નહીં। ઘણી જગ્યાએ તો સંપ બન્યા છે, ટોકીઓ નથી બની। 4 વર્ષો થયો અમારે તો આ નળ સે જલ યોજના થઈ, આ પછી હેડપંપ પણ કરી શકતા નહીં। આગળ ઉનાળો આવે છે, પાણીની ખૂબ તકલીફ પડે। હાલ આપણે ઊભા છીએ સંપ અમારા ગામમાં પાણી પુરવઠા યોજનાએ 1 વર્ષ અગાઉ બનાવ્યો છે, પણ અને પાઇપલાઇન પણ કરી દીધી છે। નર્મદાનું પાણી આપવા માટેના વાયદા કરી અને કોન્ટ્રાક્ટરે પાઇપલાઇન કરી આપી, સંપ બનાવી દીધો, પરંતુ હજુ સુધી એનું સંપમાં પાણી પાડ્યું નથી, પંપ રૂમ નથી બનાવ્યો, મોટરો નથી આપી અને અહીંયાથી અમારા ગામની મુખ્ય ટાંકી સુધી જે કનેક્શન કરવાનું એ પણ નથી કર્યું। હવે ઉનાળાની સિઝન આવે છે, અમારે અત્યારે કોઈ પાણી પીવાનો સ્કોપ નથી, તો ઉનાળા આવતા પહેલા સંપ અને ટાંકી બની જાય તેવી અમે આશા રાખીએ છીએ। બીજું કે અમે આજુબાજુથી પાણી લાવવાની તકલીફ પડે છે, પાણી અમારા ઘર સુધી પહોંચી શકતું નથી। દર વર્ષે અમારે પાણીની તકલીફ બહુ જ રહે છે। અમારા જે ઉનાળાની અંદર પાણીની બહુ તકલીફ પડે છે। અમારા દૂધાળા ઢોર છે, ગાય ભેંસ બધું, પણ ઉનાળામાં અમને એટલી બધી આ ગયા વર્ષનું સંપનું કામ જે ચાલતેલું, અમે જાણીએ કે પાણી ઉનાળામાં સારું મળશે, પણ એ કામ જ અધૂરું મૂકીને જતા રહ્યા। અને અમારે તો ગયા સાલે ઉનાળામાં કઈ પાણીની બહુ તકલીફ પડી હતી, અને આ સાલ બીજો કે અમે ઉનાળો આવવાનો જ છે, હવે શિયાળો ચાલે છે, હવે પછી ઉનાળો આવશે તો અમારે તો એની જ તકલીફ પડવાની।